હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. ઘર ભેગું થાને ભાઈ. સ્વાગત છે તમારું ફરી એક મારા ડોબા જેવા વિડીયોમાં. તો કેમ છો પાલટી? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો ફાઇનલી માં આજે સવારમાં આપણે આવી ગયા છીએ ટ્રેક્ટર લઈને વાડીએ. આજે આપણે આ ખાતર ભરવાનું છે અહીંયાનું, અને આ ખાતર ભરીને નાખવાનું છે નીચેના પડામાં. તો કન્ટિન્યુ રહેજો. અને આપણે આ ભેંસું પણ વાડીએ પગાડી દીધી છે. તો આ ભાઈને ઓળખતા હોય કમેન્ટ કરી દેજો. તો આપણે એક ફેરો ઠલવી દીધો, આ બીજો ઠલવા આવ્યો છે, હવે ત્રીજો ભરવાનો છે. આ એક દાડીઓ કરી લીધો છે અમે સાલુમાં. હવે આપણે ઠલવી નાખ્યું છે. 3-4 ઢગલા પડ્યા, 3-4 ઢગલા પાડી દીધા છે. તો હવે થોડુંક છે અડધું કી ભરી લઈએ, પછી ઘરે જઈએ. આપણે એક દાડીઓ કર્યો હતો, પણ દાડીઓ એક ઢગલો પાડીને જ વહી ગયો. આપણે ટ્રેક્ટર હવે સૈયા મૂકી દીધું છે, ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે જમવા જવાનું છે. થોડુંક એટલું બાકી છે, હવે અડધું થાય તો થાય. અને હવે કુંડી ભરાય છે, તો ઘડીક બેહું. તડકો થઈ ગયો છે ફૂલ, હવે તડકાનું હાલીને ઘરે જવું પડશે. અને મારા પપ્પા ગયા છે એક બીજા ભાઈના બાજરો કઢાવવા, તો હવે ટિફિન લઈને પાછું આવવાનું છે મારે. ઘર તરફ જોઈ લો, તડકો થઈ ગયો છે ફૂલ. 1:30 વાગી ગયો છે, અને આપણે જઈએ છીએ ઘરે ટિફિન લેવા માટે મારા પપ્પાનું અને જમવા. તો આજે બધું ખાતર કાઢી જ નાખવાનું છે, મેળ આવે એટલે. મિત્રાજભાઈને ફોન તો કર્યો છે, જો લેવા આવે તો. જમીનને ટિફિન લઈને આવી ગયા હતા, ને છેલ્લો ફેરો ભરવાનો બાકી હતો, એ પણ ભરી લીધો. પણ છેલ્લો ન થયો, હજી આની પછી થોડુંક રહેશે, તો એ પણ ભરી લેવું. કન્ટિન્યુ રહેવાનું કામ પતી ગયું છે. અને આપણે ભેંસો માટે નીણ પણ વાઢી લીધી છે. જોઈ લો આપણા આંબા, અને આપણા આંબામાં હાંક પડી ગઈ છે, અને એક કેરી પાકી ગઈ છે, આપણે લઈ લીધી છે. તો ચાલો હવે ઘરે જઈએ. બાકી તો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળવી જલ્દી નવો વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, જય માતાજી.